નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, પ્રેરણા, પ્રોત્સાહન અને પ્રયાસ આ ત્રણ શબ્દો આપણું જીવન બદલી નાખે છે. તો આજના સુવિચાર સાથે શરૂ કરી આપના ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્ન નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલભાઈ રાઠિયા. હેમિલભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. હેમિલભાઈ, સૌથી પહેલા વાત કરીએ આજના પંચાંગ વિશે. તો શું છે આજનું પંચાંગ તે જણાવશો? આજે તારીખ 6/4/2026 સોમવાર, ચૈત્ર વદ ચોથ તિથિ છે 14-11 સુધી. અનુરાધા નક્ષત્ર છે 26-57 સુધી, પછી જ્યેષ્ઠા નક્ષત્ર છે. સિદ્ધિ નામનો યોગ છે અને બાલવ નામનું કરણ છે. આજની રાશિ છે વૃશ્ચિક, કે જેના નામાંક્ષર છે ન અને ય. દિન વિશેષમાં જોઈએ તો આજે વીછુડો છે. હેમિલભાઈ, 12 રાશિઓના રાશિફળની જો વાત કરીએ, રાશિમંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? મેષ રાશિ, કે જેના નામાંક્ષર છે અલય. આ રાશિના જાતકોને આજે વિચાર મેળ અન્ય લોકો સાથે રહે તેવા યોગ વધુ બને છે, જેને કારણે જેની સારી અસર એના કામકાજમાં અને દિનચર્યામાં પડે તેવું લાગી રહ્યું છે. થોડી ધીરજ આજે રાખવી, ધીરજ વાતચીત કરવામાં કે કંઈ પણ પ્રકારના કામકાજમાં કે વાહન ચલાવવામાં ધીરજ રાખવી એ તમારા માટે ઈચ્છનીય છે. તમને તમારા કામકાજમાં સહકાર મળે અને તમને સંતોષ પણ થાય તેવું બનવા જોઈએ. વૃષભ રાશિ, કે જેના નામાંક્ષર છે બ વ ઉ. આજે કામકાજમાં થોડી ધીરજ રાખવી, ધીરજ સાથે કામકાજ કરવું, જેથી કરીને કાંઈ કામકાજમાં ગફલત કે દ્વિધા ન થાય. અને કામકાજમાં ધીરજ રાખશો, પરંતુ ધીરજ સાથે કામ કરવાથી કામ યોગ્ય રીતે પણ થશે તેવું પણ લાગી રહ્યું છે. કોઈ જગ્યાએ મુસાફરી થાય કે તેનું આયોજન થાય તેવું બની શકે. તમારામાં આજે સદ્ભાવના સારી જોવા મળે, જેને કારણે તમારી વાતચીત, તમારા વિચારો પણ આજે એવી બાબતોથી વધુ પ્રભાવિત થાય અને તમને તેનો સંતોષ પણ જોવા મળે. મિથુન રાશિ, આ જાતકોને આજે પારિવારિક કામકાજમાં સહયોગ આપવાના યોગ બને છે. સહયોગ તમે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે પણ આપો અને સહયોગથી તમને સંતોષ પણ થાય, ખુશીનો અનુભવ થાય તેવું પણ બને. કોઈ જગ્યાએ જૂની ઓળખાણ તાજી થાય કે જૂના પરિચિતોને મળવાનું થાય, કોઈ વાતચીત કે કંઈ જાણવા જેવી બાબતોનું આદાન પ્રદાન થાય તેવું પણ આજના દિવસે બની શકે છે. ધાર્મિક વૃત્તિ, આચરણ આજે તમારા સ્વભાવમાં, વર્તનમાં, વિચારોમાં વધુ જોવા મળે. જી હેમિલભાઈ, એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે, રમેશભાઈ છે. રમેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. રમેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. લાગે છે કે તેમની સાથેનો સંપર્ક તૂટ્યો છે. અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. જી, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. જી. 2290. હા. સમય કયો છે જન્મનો? સમય બપોર 4:37. ઓકે. અને સ્થળ કયું છે? જોરામનગર, જિલ્લો સુરેન્દ્રનગર. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે આપને?
નામ અક્ષય. આપનો પ્રશ્ન શું છે? મારા બાબાની સગાઈ થતી નથી, વાતચીત ચાલે છે પણ વટકાય છે, તો તેનું કારણ શું એમ? જી. જો કુંડળીમાં જે યોગ દેખાઈ રહ્યા છે એ યોગ મુજબ એવું કહેવાય કે હાલમાં જે પણ પ્રકારની તમારે સારવાર માર્ગદર્શનની જરૂર હોય એનો ઉપયોગ કરવો હિતાવહ છે, જેથી કરીને તમને અત્યારે 2026 અને 2027 અનુકૂળ છે. એટલે તમારે આ બાબતે યોગ્ય નિદાન થાય અને તેમનો સંતોષ પણ મળે. થોડી ધીરજ રાખવી, પ્રયત્ન ચાલુ કરવા. આ બાબતે તમે હનુમાન દાદાની કંઈ પણ પ્રકારની ભક્તિ કરો, ઘરે બેસીને હનુમાન ચાલીસાના પાઠ વાંચો કે સાંજે સુંદરકાંડના પાઠ વાંચો વગેરે કંઈ પણ તમને અનુકૂળતા હોય એ રીતે કરો અને પ્રાર્થના કરો તો ધીરે ધીરે અનુકૂળતા આવી જશે. જી. રમેશભાઈ જોડાઈ ગયા છે. રમેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારી જન્મ તારીખ છે 17/2/1964. જન્મનો સમય? હેલો, હા, સમય કયો છે જન્મનો? જન્મ તારીખ 17/2/1964 અને સમય છે સાંજે 4 વાગે. સ્થળ કયું છે? કમાલપર, વારેની બાજુમાં ગામડું કમાલપર. જી. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે આપને? મારે તબિયત બરાબર રહેતી નથી અને કોઈ કામ સફળ નથી થતી, અને કોઈ કામ સફળ નથી થતું, તબિયત બરાબર નથી રહેતી અને ઝઘડા જબર થાય. જી. ઝઘડા થાય અને તબિયત બરાબર રહેતી નથી, કોઈ કામ સફળ નથી થતું. જી જી. જો તમારા જે બે પ્રશ્ન જે છે એના માટે એટલું કહેવાય કે અત્યારે 2026માં તમારો સમય થોડોક મધ્યમ છે. દિવાળી પછી તમારા સમયમાં ધીરે ધીરે સુધારો આવશે. તમારે થોડી ધીરજ રાખવી, વાતચીત કરવામાં કે કંઈ પણ કામકાજમાં ધીરજ રાખવી, વ્યવહારુ અભિગમ રાખવો, તમારા વિચાર વર્તનને પણ નિયંત્રણમાં રાખવા એ જરૂરી છે, જેથી કરીને સમય અનુકૂળ છે, આગળ જતાં સુધારા પર છે તો તમને એનો ચોક્કસ ફાયદો થાય. હાલ પૂરતું તમે જ્યારે પણ અનુકૂળ હોય ત્યારે નજીકના શંકર ભગવાનના મંદિરે જઈ દર્શન કરવા, જળ અભિષેક કરવો, 12 પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરવી એ અગત્યનું છે. તદુપરાંત તમને જ્યારે પણ અનુકૂળ લાગે ત્યારે તમે ગાય અને કૂતરાને રોટલી આપવી એ પણ ઇચ્છનીય બને છે. ધીરે ધીરે પ્રયત્ન કરજો, આ પ્રકારની ભક્તિ કરજો તો આગળ જતાં પરિસ્થિતિ સુધરી શકે. રમીલાબેન જોડાઈ ગયા છે. રમીલાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. બાબા માટે પૂછવાનો હે. જન્મ તારીખ શું છે? 20/1/2001. સંભળાઈ બરાબર? 30/1/2001. જન્મનો સમય કયો છે? 9:30 થી 10 વાગ્યાની. કેટલા? 9:30 થી 10 વાગ્યાની વચ્ચે. એ સવારે કે રાત્રે? સવારે. અને સ્થળ કયું છે? પાટણ. પ્રશ્ન શું છે, શું પૂછવું છે આપને? તમે લગ્ન માટે પૂછ્યું છે. હૃદયની વાતો આવે પણ રોકાઈ જાય. જી. જો અત્યારે યોગ તો છે એટલે એવી કોઈ ચિંતા કે ખોટા વિચાર ના કરતા. તમારા માટે તો 2026, 27, 28 ત્રણેય વર્ષ સરસ દેખાય છે. એટલે કંઈ પણ પ્રકારની ઉતાવળ કર્યા વગર યોગ્ય રીતે તમે પ્રયત્ન કરો એ વધુ ઈચ્છનીય છે. આ માટે તમે અથવા એ વ્યક્તિ પોતે દરરોજ જે સવારે ઘરે બેસીને શંકર ભગવાન અને પાર્વતી માતાનું જે અર્ધનારીશ્વરનું સ્વરૂપ છે એનું ધ્યાન ધરી શંકર ભગવાનની એક માળા કરવી. તેમજ તમે રહો છો એની નજીકમાં કોઈ શંકર ભગવાનનું મંદિર હોય તો ત્યાં દર્શન કરવા જઈ જળ અભિષેક કરી ત્યાં પણ શંકર ભગવાન પાર્વતી માતાને પ્રાર્થના કરવી એ ઈચ્છનીય છે. તદુપરાંત 12 પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા કરવી. આ પ્રકારની ભક્તિ તમે થોડી કરશો તો આગળ જતાં ધીરે ધીરે પરિસ્થિતિ વધુ અનુકૂળ થશે. લગ્ન યોગ ચાલી રહ્યો છે તો તમારા પ્રયત્ન પણ ઈશ્વર કૃપાથી ક્યાંક ફળીભૂત થાય તેવું બની શકે. જી. અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. લીનાબેન છે. લીનાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. માટે પ્રશ્ન પૂછવાનો છે બેન.
મારે મકાનના યોગ ક્યારે છે? જી, જન્મ તારીખ તો જણાવો પણ. હા, 18/11/64. સમય કયો છે? સમય સાંજે 5:30 વાગે, અમદાવાદ. જી 18/11/64 જી જી અમદાવાદ, સાંજે 5:30 વાગે. જરૂર. જો અમદાવાદ. તમારો પ્રશ્ન જે છે ને એ મુજબ જોવા જઈએ તો હાલ યોગ ચાલી રહ્યા છે. 2026માં 27માં સારા યોગ છે. તો તમે પ્રયત્ન કરો, યોગ્ય માર્ગદર્શન સાથે આ દિશામાં આગળ વધો એ જરૂરી છે. કંઈ પણ પ્રકારની ધીરજ રઘવાટ ન કરવી, કામકાજમાં ધ્યાન આપવું એ વધુ અગત્યનું છે. આ માટે તમે દરરોજ જે સવારે ઘરે બેસીને ગણપતિ દાદાના કોઈ પણ મંત્રના જાપ કરો, પાઠ કરો એ વધુ અગત્યનું છે. જ્યારે પણ અનુકૂળતા હોય ત્યારે નજીકના મંદિરે દર્શન કરવા જઈ અને ત્યાં પણ ઉપસ્થિત દેવદેવીને પગે લાગી પ્રાર્થના કરવી, જેથી કરીને હાલ જે સારા યોગ છે એમાં તમને કોઈ સારું કાર્ય થઈ શકે. જી, હિંમતભાઈ જોડાઈ ગયા છે. હિંમતભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હાલો, જી, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હું હિંમતભાઈ ની મમ્મી બોલું છું. મારા નાના દીકરા માટે પૂછવું છે. શેના માટે પૂછવું છે? મારા હિંમતભાઈ ની મમ્મી બોલું છું. મારો નાનો દીકરો છે ને સંજય, એની માટે પૂછવું છે. તો જેની માટે પૂછવું હોય એમની જન્મ તારીખ જણાવો. હા, મારા દીકરાની જન્મ તારીખ કઈ છે જન્મ તારીખ? જન્મ તારીખ છે 15/12/1993. સમય કયો છે જન્મનો? 15/12/1993. જન્મનો સમય કયો છે? બેન, તમે ટીવી ઉપર નહીં ફોન ઉપર ધ્યાન આપો. જન્મનો સમય કયો છે એમ જણાવો. લાગે છે કે સંપર્ક તૂટી ગયો છે તેમની સાથેનો. હેમિલભાઈ, ફરી એકવાર રાશિફળની વાત કરીએ. કર્ક, સિંહ, કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિ કે જેના નામાંક્ષર છે ડ અને હ. તમને વ્યસ્તતા આજે તમારા કામકાજમાં વધી જાય તેવું બને માટે શાંતિ અને આયોજન રાખવું. થોડું કામ પ્રત્યે કે વાતચીત દરમિયાન આતુરતા તમારામાં વધુ રહે તેવું પણ બને. કંઈ ને કંઈ વિચારો તમને વધુ આવે, જેને કારણે તમને માનસિક અશાંતિ, થાક પણ વધુ દેખાય. સિંહ રાશિ કે જેના નામાંક્ષર છે મ અને ટ. તમારા કામની કદર થાય, પ્રશંસા થાય, તેમનો તમને સંતોષ પણ જોવા મળે. ધાર્મિક વૃત્તિ, આચરણ આજે તમારી દિનચર્યામાં, તમારા વર્તનમાં વધુ દેખાય. કામ કર્યાનો સંતોષ પણ તમે સારી રીતે અનુભવો. કન્યા રાશિ કે જેના નામાંક્ષર છે પઠણ. આરોગ્ય અંગે કોઈ સારી વાત બને, કંઈ પણ દ્વિધા હોય તો તેને લગતું કોઈ યોગ્ય માર્ગદર્શન મળે. કામકાજમાં સહયોગ મળે, જેને કારણે તમે ખુશી, સંતોષ પણ અનુભવો. કોઈ જગ્યાએ જૂની ઓળખાણ તાજી થાય કે જૂના પરિચિતોને મળવાનું થાય તેવું. તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે, બાબુભાઈ છે. બાબુભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. ગુડ મોર્નિંગ મેડમ. ગુડ મોર્નિંગ. અચ્છા, અમદાવાદમાં એક નવું મકાન અમારું બનાવેલું છે. એકચ્યુઅલી હજુ 1 મહિના જેવું કામ બાકી છે, બરાબર છે? અને વાસ્તુ પૂજન કર્યા પેલા રહેવા જવાય કે નહીં? જે વાસ્તુ પૂજન પહેલાં રહેવા ના જવાય. એટલે તમારે જ્યારે પણ વાસ્તુ નક્કી થાય ત્યારે એ વાસ્તુમાં તમારો ગૃહ પ્રવેશ વગેરે જેવી જે પણ વાસ્તુને લગતી વિધિ હોય એ સંપન્ન થયા પછી એ દિવસે તમારે રહેવાનું. પછી ધીરે ધીરે તમારે આયોજનબદ્ધ રહેવાનું. એટલે આના માટે તમારે ત્યાં જે પણ વાસ્તુની વિધિ કરવા આવવાના હોય, પૂજન કરવા આવવાના હોય, એની પાસે વિસ્તૃત માહિતી અને સમજણ મેળવી લો.
એટલે વાસ્તુ કર્યા પહેલાં રહેવા આવું મારી દૃષ્ટિએ યોગ્ય નથી. છતાં પણ સ્થાનિક વિદ્વાનનું માર્ગદર્શન લઈ લો એ વધુ હિતાવહ છે. જી, પ્રકાશભાઈ જોડાઈ ગયા છે. પ્રકાશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારા બાબાનું નામ અંકિતભાઈ સોની છે. શું છે? અંકિતભાઈ સોની. જી. અને મારા બાબાનો જન્મ તારીખ 24/8/1957. જન્મનો સમય કયો છે? 6:45 સવારે. અને સ્થળ કયું છે? અમદાવાદ. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે આપને? મારા બાબાના લગ્ન માટે પ્રશ્ન છે ને અર્થ વિવાહની વિધિ કરાવી છે અમે, પણ અમારે જંબુસર થોડું આઉટ પડે છે ને એટલે અમે સોની છે તો સોની પસંદ વિધિના તો અમે પ્રયત્ન કરીએ. સંભળાઈ રહ્યું છે બરાબર? ચોખ્ખું સંભળાતું નથી તમારા. ભાઈ, ક્લિયર તમારો અવાજ નથી આવી રહ્યો. પ્રશ્ન ફરી એકવાર જણાવો. મારા બાબાના લગ્ન માટે છે. હા, મારા બાબાની જન્મ તારીખ 24/8/1957. એ તો સંભળાયું, પણ આપનો પ્રશ્ન ક્લિયર નથી સંભળાયો કે આપ શું કહેવા માંગો છો? મારા બાબાના લગ્ન યોગ માટે છે. ઓકે, લગ્ન યોગ વિશે પૂછવા માંગો છો? લગ્ન યોગ વિશે છે. જો લગ્ન યોગ માટે એટલું કહી શકાય કે તમારા માટે 2027 આશાસ્પદ છે, એટલે 26-2000 મધ્યમ છે. એટલે તમે 26માં યોગ્ય રીતે પ્રયત્ન કરો એ વધુ ઈચ્છનીય બને છે. એટલે તમે અત્યારે પ્રયત્ન કરો, વાતચીત કરો, મુલાકાત ગોઠવો અને ધીરે ધીરે આગળ વધો. ઉતાવળ રઘવાટ રાખવાની જરૂર નથી, પ્રયત્ન કરતા રહેવાનું. 26 મધ્યમ છે એટલે કોઈક જગ્યાએ વાત નક્કી થાય, મજબૂત થાય એવું બને અને તેની સારી અસર 2027માં પણ દેખાય. 27 આશાસ્પદ છે એટલે કદાચ એવું પણ બને કે 26માં તમારા કરેલા પ્રયત્નો 2027માં જવાબ આપે તેવું પણ બને. આગળ પણ સમય સારો છે એટલે એવી કોઈ ચિંતા તમે ના કરો. આ હેતુથી એ પોતે દરરોજ જે સવારે શંકર ભગવાન અને પાર્વતી માતાનું ધ્યાન ધરી શંકર ભગવાનની એક માળા કરે, તેમજ શુક્રવારના દિવસે અઠવાડિયામાં એકવાર કે મહિનામાં એક શુક્રવારના દિવસે તમે રહો છો એની નજીકમાં કોઈ શંકર ભગવાનનું મંદિર હોય તો એ શંકર ભગવાનના મંદિરે દર્શન કરવા જઈ ત્યાં એક નંગ કપૂરની કૂટી અર્પણ કરી અને પ્રાર્થના કરવી, તેમજ 12 પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરવી. થોડીક આ પ્રકારની ભક્તિ તમે રોજિંદી ભક્તિ સાથે કરો, પ્રયત્ન કરો તો તમને યોગ્ય સમયમાં સારું પાત્ર મળી જાય. જી, નવીનભાઈ જોડાઈ ગયા છે. નવીનભાઈ, આપણે જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 19/9/77. સમય જન્મનો? બપોરે 12:45. જન્મ સ્થળ કલોલ. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? સાહેબ, મારા અત્યારે માનસિક અશાંતિ બહુ રહે છે ને, માથામાં ભારે ભારે રહ્યા કરે છે, બીપી થોડું વધઘટ રહ્યા કરે છે, એના દવાઓમાં બહુ ખેંચો થાય છે. આટલો સમય. જી જી. જો તમારે આરોગ્ય વિષયક પ્રશ્ન છે તો એમાં તમારે થોડી ધીરજ રાખવી અને જે તકલીફ છે એ અંગે કોઈ દાક્તરી માર્ગદર્શન લેવાનું હોય તે પણ લેવું, જેથી કરીને તમારું યોગ્ય નિદાન પણ થાય. સમય મધ્યમ છે, આગળ દિવાળી પછી સારો છે એટલે પરિસ્થિતિ ધીરે ધીરે સારી થાય તેવું બની શકે. આ માટે તમે દરરોજ જે સવારે થોડીવાર ધ્યાનમાં બેસી તમારા ઈષ્ટદેવ આરાધ્ય દેવ હોય એની ભક્તિ કરો અને શંકર ભગવાનનું નામ સ્મરણ ધ્યાનમાં બેસીને કરો તો એ તમારા માટે વધુ અગત્યનું છે. તેમજ દિવસ દરમિયાન જ્યારે પણ સમય મળે ત્યારે કોઈ ધાર્મિક પુસ્તકનું વાંચન, તમને જેટલો સમય અનુકૂળ હોય 5 મિનિટ 15 મિનિટ જે પણ એટલું વાંચો અને ભગવાનનું નામ સ્મરણ કરો, એ વસ્તુ અગત્યની છે, જેથી કરીને ધીરે ધીરે તમારી પરિસ્થિતિ આ બાબતેની છે એમાં સુધારો આવે તેવું કહી શકાય. જી, હેમિલભાઈ, ફરી એકવાર રાશિફળની વાત કરીએ. તુલા, વૃશ્ચિક, ધનુ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિ કે જેના નામાંક્ષર છે ર અને ત. લોક સંપર્ક આજે તમારો વધે તેવું પણ બને. પ્રતિભામાં વધારો થાય જેનો તમને સંતોષ મળે. કોઈ જગ્યાએ કામની વાત કરવાની હોય એમાં પણ ઉત્સાહ વધુ જણાય. વૃશ્ચિક રાશિ કે જેના નામાંક્ષર છે ન અને ય.
મન થોડું અશાંત બને તેવું લાગી રહ્યું છે. ક્યાંય ગેરસમજ ન થાય તેનું પણ ધ્યાન રાખવું. ઇતર પ્રવૃત્તિ પણ આજે વધે તેવું બની શકે. ધન રાશિ, કામ પર પ્રભુત્વ રહે જે અને કામ સારું થાય તેવું પણ બને. કોઈ જગ્યાએ અગત્યની વાતચીત કરવાની હોય એ પણ શક્ય બને. વિદેશને લગતું કોઈ કામ કરવાનું હોય એ પણ આજે થઈ શકે તેવું બને. હવે વાત કરીએ અંતિમ 3 રાશિ મકર, કુંભ, મીન રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિ કે જેના નામાંક્ષર છે ખ અને જ. મન આતુર આજે વધુ રહે. નાની નાની બાબતે આતુરતા વધી જાય. કોઈ પસંદગીની વાત કે ગમતી વાત પણ બને. વ્યવસાયમાં સારી તક દેખાય તેવું પણ બની શકે. કુંભ રાશિ, નામાંક્ષર છે ગ, સ, શ. પારિવારિક કામકાજમાં થોડોક વ્યસ્તતા વધી જાય. કામમાં પણ ઉત્સાહ રહે. કોઈ પસંદગીનું કામ કે ગમતું કામ કરવાની પણ તક મળી શકે. મીન રાશિ, નામાંક્ષર છે દ, ચ, ઝ, થ. આજે વાતચીત કરવામાં કોઈની સાથે કટાક્ષમાં ના બોલવાની ખાસ સલાહ છે. થોડી ધીરજ આજે તમારા કામકાજમાં, વ્યવહારમાં અને વાણીમાં રાખવી એ પણ અગત્યની બને છે, જેથી કરીને ક્યાંય ગફલત કે દ્વિધા પણ ઊભી ન થાય. કોઈ જગ્યાએ મુસાફરી થાય કે તેનું આયોજન થાય તેવું પણ આજના દિવસે સંભવિત છે. જી હેમિલભાઈ, GSTV સાથે જોડાવા માટે, દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. નમસ્કાર. નમસ્કાર. તો દર્શક મિત્રો, આ સાથે જ ભાગ્ય દર્પણમાં આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.